ગોંડલથી ગાયત્રી પરિવાર ચંદુભાઈ પટેલ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપણી જે ચેનલ છે એ ચેનલમાં આપણે અત્યારે 89 એપિસોડ એટલે કે વિડીયો મૂકેલા છે। એમાં આપણે બતાવીએ છીએ કે 32 બાર ભોજન, 32 બાર ફોર્મ્યુલા અને બંધન મુક્ત ભોજન। તો એમાં જે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે અમે અમારી ઘીરે દરરોજ એ 32 બાર ભોજનની ફોર્મ્યુલા અને એનું જમવાનું બપોરે દરરોજ અમે બંને જણા આ રીતે જમીએ છીએ। તો 32 બાર ફોર્મ્યુલામાં 5 સ્ટેપ છે। પહેલા સ્ટેપમાં એક રોટલી લેવાની, એના 35 બટકા કરવાના, પછી એ રોટલીના બટકાથી શાક જે કાંઈ આપણે બનાવ્યું હોય, શાક છે, સલાડ છે, કઠોળ છે, અંકુરિત અનાજ છે, તો એ લઈ અને એની સાથે આપણે એ જમવાનું કેટલી વાર 32 વાર, 35 વાર, 40, 45 વાર ચાવીને જમવાનું। ત્રીજી એમાં તે ટાઈમ સમય તો ઓછામાં ઓછું આપણે જમતા અડધી કલાક 30 મિનિટ થવું જોઈએ, 30 મિનિટથી વધારે થવું જોઈએ। પછી જેમાં પછી 1 કલાક પછી હર્બલ ટી અથવા ગ્રીન ટી પીવી જોઈએ અને અઠવાડિયામાં 1 દિવસ નમક વગરનું આપણે જમવું જોઈએ। તો અત્યારે આપણે એ જે 32 બારની ફોર્મ્યુલા છે એ રીતે આપણે અહીંયા અમે ઘણા સમયથી આ રીતે જમીએ છીએ અને અમારા ટેબલ ઉપર આપણે જોવો છો કે બધી જાતની કુદરતી ફ્રૂટ, શાકભાજી, સલાડ, અલગ અલગ જાતના ફ્રૂટ છે, રાવણા છે, તરબૂચ છે, સલાડ આખું બનાવેલું છે, તો દ્રાક્ષ છે। આ આપણી જમવાની એક સરળ સીધી રીત છે। આપણે બધા જમીએ છીએ તો બપોરે થોડું એક રોટલી, દાળ કે શાક અને થોડુંક છાશ કે આટલું જમીએ છીએ એ આપણા શરીર પૂરતું નથી। તો આપણા શરીરને પૂરતા વિટામિન, પૂરતા કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન, પૂરતી કેલેરી અને અલગ અલગના તત્વો મળવા જોઈએ, અલગ અલગના ક્ષાર મળવા જોઈએ, એ રીતે આપણે જમવું જોઈએ અને જેનાથી એ જમીએ છીએ તો આપણું શરીર નિરોગી સ્વસ્થ રહે છે। 32 બારની જે સિસ્ટમ છે જમવાની એ આપણે હવે શરૂઆત કરીએ છીએ। તો એક રોટલી છે, આ રોટલી લીધી અને આ રીતે નાના નાના 35 બટકા કરવાના, જે આપણી થાળીમાં મૂકી, આપણી ડીશમાં રાખી અને ત્યાર પછી એક જે છે નાનું પીસ લઈ આપણે જે શાક બનાવ્યું હોય શાકની અંદર બોળી, આપણે જે સલાડ બનાવ્યું છે એ સલાડ, અંકુરિત અનાજ છે, આંબા હળદર, લીલી હળદર, તો આ રીતે લઈ અને આનંદથી આંખો બંધ કરી ભાવથી, પ્રેમથી જમવાનું। જમતી વખતે અંદર રસોઈના વખાણ કરવાના। શાક બહુ સરસ થયું છે, એમાં મીઠું ઓછું છે, હળદર વધારે છે, રોટલી તો આ રીતે ચાવતા 20-25 સુધી પહોંચીએ તો એમાં એક રસ બનશે અને એ રસ ગળી જવાનો આપણી લાળ સાથે। એ રસ આપણને મીઠો લાગશે, ત્યાર પછી પાછું ચાવવાનું ચાલુ કરી દેવાનું। બીજી વાર રસ થશે, એ ગળી જવાનો અને ત્રીજી વાર ચાવવાનું। આ રીતે 40 વખત અમે પહોંચી છીએ। ત્યાર પછી ફરીથી પાછો રોટલી લેવાની, રોટલી નાની શાકમાં લઈ, સલાડ બનાવ્યું, સલાડ, અંકુરિત અનાજ, રાજમા, ચણા, મગ, મેથી,
ફરીથી આંખો બંધ કરી પ્રેમથી ભાવથી ચાવવાનું. ચાવતા ચાવતા રસ બને ગળી જવાનો, પાછું ચાવવાનું. જમવામાં એટલી બધી નિરાત કરવાની, એટલે જમવામાં પૂરો સમય આપવાનો. આપણે સામાન્ય જે બધા માણસો છે અને પૂછીએ છીએ કે તમે જમતા કેટલો સમય લાગે, તો કોઈ એમ કહેવા 5 થી 10 મિનિટ. તો આ સિસ્ટમ આપણી જમવાની ખોટી છે. અને આ રીતે જો આપણે ઉતાવળથી જમીએ તો આપણું જે જમેલું અનાજ પેટમાં જાય, પચે નહીં એટલે એની આખી સિસ્ટમ છે એ સિસ્ટમ બગડે અને આપણા શરીરની અંદર નાના પ્રકારના કબજિયાત, એસિડિટી, બીપી, ગેસ, થાઇરોઇડ, બીજી અનેક તકલીફો થાય. તો એક સરળ રીત છે, કુદરતી રીત છે, આપણી જૂની પરંપરાની આપણી કહેવત છે કે ભગવાને 32 દાંત આપ્યા છે તો 32 વાર ચાવીને ખાવું. તો આ એક બહુ સરળ રીત છે, સહેલી રીત છે, સહજ રીત છે. બસ ખાલી આપણે આપણા જમવામાં સમય આપવાનો છે. તો ઘણા એમ કહે કે અમને સમય નથી. તો આપણે આ શેના માટે કરીએ છીએ? આપણું શરીર ચલાવવા માટે આપણે ભોજન લઈએ છીએ. અને ભોજન જો પ્રોપર, વ્યવસ્થિત, સાત્વિક, કુદરતી ભોજન ન લઈએ તો આપણી શરીરની અંદર અનેક તકલીફો આવે. તો આ જે કુદરતી રીતે ભોજન લઈએ છીએ, ચાવીને ભોજન લઈએ છીએ, આપણા મોઢાની અંદર જે લાળ છે એ લાળની સાથે એકદમ ચાવવાથી રસ બને છે અને એ રસ આપણી અન્નળીમાંથી પેટમાં એટલે હોજરીમાં જાય છે અને એ સુપાચ્ય બને છે. આ રીતે જમતા જમતા વાત કરતાં કરતાં ફરીથી આપણે રોટલીમાં શાક બોળી, સલાડમાં આપણે ટમેટા, દેશી ગાજર, સાદા ગાજર, શક્કરિયા, કોબી, કાકડી, કાચી કેરી અને આ રીતે કોથમીર, લીંબુ અને કાળું નમક એટલે સિંધાલું નમક રાખી આવી રીતે આપણે એક સલાડ બનાવ્યું છે. સલાડ હોય તો જ રોટલી ચાવવામાં આપણે સમય લાગે. ત્યાર પછી આપણે એની સાથે અંકુરિત અનાજ, રાજમા, ચણા અથવા આંબા હળદર, આદુ છે, આંબા, આ રીતે જ્યારે બધું મૂકી મોઢામાં આનંદથી મોઢું આંખો બંધ કરી અને મુખને એકદમ શાંતિથી ચાવવાનું, સતત ચાવવાનું, આનંદથી ચાવવાનું. આપણે જમીએ છીએ તો જમવા માટે ઈશ્વરે આપણા માટે બહુ સરસ વસ્તુ બનાવી છે. તો સામાન્ય રીતે અમે જ્યારે જમીએ છીએ દરરોજ ત્યારે એક તો રોટલી હોય, એમાં થોડું ઘી હોય, એના 35 બટકા કર્યા હોય. ત્યાર પછી આપણે શાક, તે તુરિયાનું શાક બનાવી અથવા કોઈ પણ શાક બનાવી. ત્યાર પછી સલાડ. તો સલાડની અંદર આપણે કોબી, ટમેટા, કાકડી, કાચી કેરી અને આંબા હળદર, કોથમીરી, લીલા મરચાં અને લીંબુ અને માથે સિંધાલું. ત્યાર પછી અંકુરિત અનાજ કર્યું છે. એમાં મગ છે, મઠ છે, ચણા છે, દેશી ચણા છે, સફેદ ચણા છે અને એ રાજમા છે. તો આ મેથી છે, રાજમા છે, આ રીતે એ અંકુરિત અનાજ કરેલ છે. ત્યાર પછી અહીંયા આપણે બદામ, કાળી કિસમિસ, લાલ કિસમિસ, મગફળીના બી અને સોયાબીન એટલું નાખી અને આ આગલી રાતે પલાળે છે. હવે આમાં છે આદુ, આંબા, હળદર. પછી આ બધા જાણો છો, પાઇનેપલ છે, ખજૂર છે, દ્રાક્ષ છે. અત્યારે તમે જોવો છો સારામાં સારી વસ્તુ રાવણા આવે છે,
ત્યાર પછી અમારા જમવામાં કાયમ માટે તરબૂચ હોય છે, પછી દાળિયા, ગોળ, સિંગ લાવો તો સિંગ હોય છે, પછી કેળા હોય છે, મોસંબી હોય છે, સંતરા હોય છે, પછી અત્યારે નવી આપ જાણો લીચી આવે છે, મોસંબી, લીચી, ચીકુ, દાડમ, કાકડી, ટમેટા, કાચી કેરી, પછી અહીંયા શેરડીનો રસ છે અને આ નારિયેળનું પાણી છે ને દાળિયા છે. તો આટલી વસ્તુ ઓછામાં ઓછી 20-22 વસ્તુ અમે બપોરે દરરોજ જમવામાં લઈએ છીએ અને જમતા અમને ઓછામાં ઓછી 30 મિનિટ લાગે છે. નિરાતે જમીએ છીએ, પ્રેમથી જમીએ અને અમે 2 જણા સાથે જમતા હોય ત્યારે વાતું કરતા હોય. ઉપરાંત અમારા ઘરમાં રેડિયો છે તો રેડિયોના ગીત ચાલતા હોય. આવી રીતે ખજૂર ખાતા હોય. તો આ આપણી જે પરંપરા છે ભોજનની, જમવાની, ઘણા લોકો તો આપણે આ રીતે આપણી જે 32-12ની ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણો જે ઉદ્દેશ છે, નાના પ્રકારના રોગ આપણા આટલું ભોજન કરવાથી, કુદરતી સાત્વિક ભોજન કરવાથી આપણા શરીરની અંદર એ ચાવીને જમવાથી એમાં લાળ ભળે છે અને શરીરની અંદર પાચન થાય છે. પાચન થવાથી આપણા શરીરની અંદર જે વિટામિન તત્વો, ક્ષાર, પ્રોટીન, ચરબી, કેલ્શિયમ જે જોઈએ છે એ બધી વસ્તુ આ ખોરાકમાંથી, આ ભોજનમાંથી મળે છે અને એ બધી વસ્તુ આપણા શરીરની અંદર સ્રાવ પદ્ધતિથી એ અલૌકિક રીતે પાચન થવાથી આપણા શરીરની અંદર જે નાના પ્રકારના રોગ છે, પગના, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, હાથ પગના દુખાવા, કબજિયાત, એસિડિટી, બીપી, થાઇરોઇડ અથવા નાના પ્રકારના જે કોઈ દર્દો છે, આ રીતે ભોજન લેવાથી કોઈ પણ જાતની દવા લેવાની જરૂર નથી. ખાલી કુદરતી આપણને ભગવાને ઘણું આપ્યું છે તો આપણે બીજે ખર્ચા કરીએ છીએ. પીઝા, બર્ગર, પાઉં, આઈસ્ક્રીમ, બજારની ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ એ ખાઈએ છે, એને બદલે એ છોડી દઈએ અને આવી સાત્વિક વસ્તુ આપણા માટે ઈશ્વરે બનાવી છે. આપણને પોસાતી એટલી વસ્તુ ખાવાની, એવું નથી. આ તો અમે આવી રીતે દરરોજ 2 જણા અમારા ઘરમાં ઘણા ટાઈમ થયા એકબીજો અમે રોટલી, શાક સાંજે ભરપૂરથી ખાય છે. બપોરે અમે બને તો ઘણા સમયથી ઘણી સમય અમે ફ્રૂટ, અંકુરિત અનાજ, સલાડ, કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ અને એવી બધી ઘણી વસ્તુઓ અમે જમીએ છીએ. તો અહીંયા આપણી જે આજની વાત છે 32-12 ફોર્મ્યુલામાં એક સરળ, સીધા, કુદરતી આપણી પરંપરા છે એ રીતે આપણે જમવું જોઈએ. જમવામાં કોઈ ઉતાવળ કરવી ન જોઈએ. જમવામાં મોબાઈલ નહીં જોવામાં, જમતી વખતે ટીવી નહીં જોવાનું, જમતા વખતે કોમ્પ્યુટર કે લેપટોપ નહીં જોવાનું અને જમતી વખતે શાંતિથી, આનંદથી ઘરમાં જે સભ્યો હોય બધા સાથે બેસીને જમવું જોઈએ. તો આ આપણી 32 જાતની એકદમ સરળ, સીધી, સહેલી રીત છે. આપણે ઘણાને એમ છે કે અમને ટાઈમ નથી, તો આપણે ટાઈમ કાઢવો પડશે. સવારનો નાસ્તો 20 મિનિટ, બપોરનું જમવાનું 30 મિનિટ, 4-5 વાગે જમીએ કે નાસ્તો કરીએ ત્યારે 15 થી 20 મિનિટ અને સાંજે જ્યારે જમીએ ભૂખ લાગે ત્યારે જમવાનું અને ત્યારે પણ 30 થી 35 મિનિટ થવી જોઈએ. અને અમે દરરોજ નાસ્તામાં સમય લઈ છીએ, બપોરે જમવામાં અમારે 30-35 મિનિટ, ક્યારેક તો 45 મિનિટ થાય છે. અને એક કોળિયો અમારે હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે, એક કોળિયો 30 થી 35, 40, 45, ક્યારેક 50 સુધી અમે એક કોળિયો ચાવીએ છીએ અને બહુ આનંદ આવે છે. અને એનાથી આપણને
અંદર શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે, ઉત્સાહ ઉમંગ આવે છે, આનંદ આવે છે, ઉત્સાહ જમવાથી જે લોકોને અંદરથી ઉત્સાહ આનંદ આવતો હોય તો એ સાચી ભોજનની રીત છે. બીજું, આ જે સિસ્ટમ છે એમાં જમતા જમતા એક રોટલી લેવાની, પછી એ પૂરી થઈ જાય ને પછી એમ લાગે કે હજી જમવું તો બીજી રોટલીના બટકા કરવાના, પછી જમવાનું, ચાવવાનું. અને જ્યારે આપણને ઓડકાર આવે, પહેલો ઓડકાર આવે ત્યારે એમ થાય કે હવે જમવામાં સંતોષ. ત્યાર પછી થોડી વાર પછી બીજો ઓડકાર આવે અને ત્રીજો ઓડકાર આવે ત્યારે બધું જે કાંઈ હોય એ જમવાનું છોડી દેવાનું, વધારે ખાવાનું નહીં. તો આ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં આપણે એકદમ સરળ સિસ્ટમ છે, કોઈ અઘરી નથી. ઘણા માણસો અથવા ઘણા અત્યાર સુધીમાં આપણે ત્યાં ગાયત્રી મંદિરે અથવા અમારી પાસે વજન ઓછું કરવા માટે ઘણા ભાઈ બહેનો આવે છે. એને ખાસ આ વિડીયો જોવા માટે અમે અનુરોધ કરીએ છીએ. આ વિડીયો આપ પૂરો જોજો. અને આ વિડીયોમાં અમારી ઈશ્વરે સગવડતા છે એટલે આટલું બધું અમે ખાઈએ છીએ. આપને ઈશ્વરે ઘણું આપ્યું છે. આપ બીજા વ્યસનમાં કે બીજા ફેશનમાં જો ખર્ચા કરતા હોય એ ખર્ચા કાપી અને આટલી કુદરતી વસ્તુ આપના ટેબલ ઉપર બપોરે જમવામાં હોવી જોઈએ અને સાંજે પણ હોવી જોઈએ. શાંતિથી, આનંદથી, એકદમ ભગવાનની પ્રસાદી સમજવાની, ભગવાનની કૃપા સમજીને, એની ઈચ્છા ભગવાને આપણને આપ્યું છે એ પ્રસાદી સમજીને જમવાનું. આ રીતે આપણા જીવનની અંદર સરળ સહેલી રીત છે, કોઈ અઘરી રીત નથી. કોઈને પણ વજન ઓછું કરવું હોય તો જ્યારે આપણે કોઈ નારિયેળ પાણી કે શેરડીનો રસ પીતા હોય તો આ રીતે તો અમે દરરોજ સિંગ ખાય છે, ગોળ ખાય છે, ડાળિયા ખાય છે, તો ખજૂર છે. આ રીતે આપણા જીવનની અંદર સહજ રીતે, સહેલી રીતે અને કુદરતી રીતે બધી વસ્તુ આપણે જમવામાં લઈએ છીએ. તો આજે આપને અમારો એક સંદેશો, એક આપને સૂચના, અમારી વિનંતી કે આપ નિરોગી રહેવા માટે, સ્વસ્થ રહેવા માટે, વજન ઓછું કરવા માટે અને આ રીતે અમે જમીએ છીએ એવું જો આપ જમશો, 2 ટાઈમ સવારે નાસ્તો સાદો સીધો કરજો, બપોરે જમજો, ચાવીને જમજો, 40-45 સુધી કોળીઓ થાય એટલું જમજો અને બપોરે નાસ્તો કરજો, સાંજે જમજો, તો 101% આપનું વજન ઓછું થશે. 101% આપના પગના ગોઠણના દુખાવા ઓછા થશે, કમરના દુખાવા ઓછા થશે, થાઇરોઇડ ઓછો થશે, બીપીમાં રાહત થશે, કબજિયાતમાં રાહત થશે અને બહેનોના જે કંઈ રોગો છે એમાં પણ રાહત થશે. આ એક કુદરતી ભોજન છે, કોઈ થિયરી કે આ જે ડાયટ નથી. સામાન્ય રીતે અત્યારે સમાજમાં આપણે જોઈએ છે વજન ઓછું કરવા માટે અત્યારે દુનિયાભરની મોબાઈલની અંદર સિસ્ટમ આવે છે, દુનિયાભરની ડાયટ આપે છે, મોંઘી દવાઓ આપવામાં આવે છે, મોંઘી સિસ્ટમ હોય છે, એની ફી હોય છે. તો એ બધા પૈસા આપણે ખર્ચીએ છીએ, એને બદલે એ પૈસા આ રીતે આપણું ભોજન છે એ ભોજન લઈ અને આપણા ટેબલ ઉપર રાખી અને નિરાતે શાંતિથી જમશું, ચાવીને જમશું, નિરાતે જમશું, ટાઈમમાં જમશું. 30થી 35 મિનિટ જમતા થશે તો અવશ્ય 101% આપણી જે સમસ્યા છે અત્યારની અને જે સામાન્ય રીતે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માગે છે એવા ભાઈ બહેનોને, એવા નાના બાળકોને અમારી આ ઉંમરે, અમે અત્યારે અમારું 82મું વર્ષ ચાલે છે, અમે 2 ઘણા ઘરની અંદર બહુ શાંતિથી એ નિરાતે કુદરતી ભોજન, સાત્વિક ભોજન લઈએ છીએ અને એ ભોજન આપણું છે. આપણને બધી વસ્તુ મળે છે, આપણને પોસાતી એ વસ્તુ આપણે લેવાની, ન પોસાતી હોય તો સાદી સીધી સસ્તી વસ્તુ ખાય ને પણ આપણે આ ભોજન આપણા જીવનમાં લઈએ. તો આ વાત આપને અનુકૂળ પડી હોય તો અમારો વિડીયો જોજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપને ફરીથી વિનંતી, એક ભાઈ વતી, વડીલ વતી
અને એ ગાયત્રી પરિવારના પરિજન વતી પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યના શિષ્ય વતી આપને વિનંતી કરીએ છીએ કે સાદું ભોજન લ્યો, સ્વસ્થ ભોજન લ્યો, કુદરતી ભોજન લ્યો અને 35 વાર 40 વાર 45 વાર ચાવીને નિરાતે જમો તો અવશ્ય અને અવશ્ય 101% આપણા શરીરની અંદર ચેતના આવશે, ઉત્સાહ આવશે, ઉમંગ આવશે અને આપણા રોગો દૂર થશે। એ ભાવ સાથે આપને ફરીથી નમસ્કાર, વંદન। આ જે આપની સામે અમે અમારું જમવાની સિસ્ટમ કરી એ દરરોજ અમે આ રીતે જમીએ છીએ। આપ પણ આ રીતે જમો, આ રીતે ભોજન લ્યો એવી અમારી વિનંતી, અપીલ, અનુરોધ અસ્તુ।